ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાવરકુંડલામાં ખનીજ માફિયાઓની દાદાગીરી, સરકારી અધિકારીઓ અને ગાર્ડ પર જીવલેણ હુમલો। અમરેલી જિલ્લામાં હવે સવાલ માત્ર ગેરકાયદે ખનીજ ચોરીનો નથી, સવાલ એ છે કે શું હવે સરકારી અધિકારીઓ પણ સુરક્ષિત નથી? સાવરકુંડલામાં ખનીજ માફિયાઓની બેફામ દાદાગીરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સરકારી ફરજ બજાવી રહેલા ખનીજ અધિકારી અને ગાર્ડ પર જ હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। સાવરકુંડલાના ધજડી ખાંભા માર્ગ પર ખાણ ખનીજ વિભાગની ટીમે ગેરકાયદે ખનીજ પરિવહન સામે કાર્યવાહી કરી રહી હતી। દરમિયાન ટીમે એક ટ્રેક્ટર ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, પરંતુ ત્યારબાદ સમગ્ર મામલો હિંસક બન્યો હતો। આરોપ છે કે ખનીજ માફિયાઓએ ખાનગી કારમાં આવેલ ખનીજ અધિકારીઓ અને ગાર્ડને ઘેરી લીધા હતા અને લાકડીઓ તેમજ પાઇપો વડે હુમલો કર્યો હતો। હાલમાં ખાણ ખનીજ વિભાગના ઇન્સ્પેક્ટર કાનાભાઈ સોલંકી તેમજ ગાર્ડ નલિન બગડા અને મુકેશ જોશી ઇજાગ્રસ્ત થયા હતા। ત્રણેયને તાત્કાલિક સારવાર માટે સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ ઘટના માત્ર હુમલાની નથી, પરંતુ કાયદા અને વ્યવસ્થાને ખુલ્લો પડકાર હોવાનું માનવામાં આવી રહ્યું છે, કારણ કે જે અધિકારીઓ ગેરકાયદે પ્રવૃત્તિઓ રોકવા મેદાનમાં ઉતરે છે, તેમના પર જ જો હુમલો થાય તો સામાન્ય નાગરિકોની સુરક્ષા અંગે પણ પ્રશ્ન ઊભો થાય છે। શું ખનીજ માફિયાઓમાં હવે કાયદાનો કોઈ ડર રહ્યા નથી? શું ગેરકાયદે ખનીજ ચોરી સામે કાર્યવાહી કરવા અધિકારીઓ માટે જોખમી બની રહી છે? આવા અનેકો સવાલ આ ઘટનાએ ઊભા કર્યા છે। હાલ અજાણ્યા હુમલાખોરો સામે પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી ચાલી રહી છે અને સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।